અરવલ્લી જિલ્લા માઇનોરિટી પ્રમુખ આમ આદમી પાર્ટી। મીડિયા મિત્રોનો ખૂબ ખૂબ આભાર। બાગે ફિરદોસ સોસાયટીના અંદર રસ્તાને લઈને એક મામલો આવ્યો છે, જે ઘણા સમયથી જે તે સ્થિતિમાં પડેલ છે। એ ખબર નથી પડતી કે કોન્ટ્રાક્ટરો ભાગી ગયા કે એના એન્જિનિયરો સત્તાધીશો ખાઈ ગયા, એ જણાય આવતું નથી। આ બાગે ફિરદોસ રોડના ઉપર મેટલનું કામ થયેલું છે। 7મા મહિનાની અંદર આ કામ પૂર્ણ થયા પછી પણ આ સોસાયટીના રહીશોએ રજૂઆત પણ કરી અને તેના સત્તાધીશો, નગરપાલિકા મોડાસાના સત્તાધીશો એમ કીધું કે ચોમાસું હોવાથી આ કામ બંધ રાખેલ છે, ચોમાસા પછી કરીશું। પણ હું એમને એક પ્રશ્ન કરવા માગું છું કે ચોમાસાના 4 મહિના છે, હાલ પણ ચોમાસું ચાલુ છે, વરસાદ ચાલુ છે। ઘણી સોસાયટીઓના અંદર હું જાતે રૂબરૂ જઈને જોયું કે જેસીબીથી વરસાદ ચાલુમાં પણ રોડને તોડી નાખવામાં આવે છે અને કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે। તો શું આ રોડનું કામ 7મા મહિનાથી બંધ કરીને મૂકી દેવામાં આવ્યું છે? મેટલિંગ થઈ ગયું છે। શું આરસીસી કે સીસી રોડ બનાવવામાં શું એમને તકલીફ પડે છે? શું મુશ્કેલી પડે છે? તકલીફ તો પડે છે બાગે ફિરદોસના રહીશોને, એમને અંદર અવર જવર કરવામાં મહિલાઓને તકલીફ પડે છે, બાળકોને સ્કૂલ જવામાં તકલીફ પડે છે, એ લોકોને પેટનું પાણી નથી હલતું। એટલે અમે ચાહીએ છીએ કે બાગે ફિરદોસનો રોડ ઝડપથી બનાવવામાં આવે, નહીં તો અમે આ જન આંદોલન કરીશું, રસ્તા રોકો આંદોલન કરીશું। આ મેન સ્ટેટ હાઈવે છે અને સ્ટેટ હાઈવેને અડીને જ આ સોસાયટી આવેલી છે। ઝડપથી બનાવવામાં આવે, નહીં તો અમે આંદોલન કરવાની અમે તમને ખાતરી આપીએ છીએ કે આ રહીશો સત્યાગ્રહ કરશે, ગાંધી સીધા માર્ગે કરવો પડશે તો પણ કરશે અને જે તે રીતે સત્યાગ્રહ કરવો પડશે એની અમે ખાતરી આપીએ છીએ। અને આમ આદમી પાર્ટી આ રહીશોના સાથે અને નગરપાલિકાના તમામ વોર્ડોની અંદર આ મામલાને લઈને, નગરપાલિકાના રોડ રસ્તા લઈને અને જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, રોડની અંદર મટીરિયલ સારી ક્વોલિટીનું નથી વપરાતું, રોડની અંદર રેતીનો કેટલો છે। અને બીજું એ કહેવું છે કે જ્યારે પણ રોડ બને અને જ્યાં પણ રોડ બનતા હોય, કોન્ટ્રાક્ટરોની હાથમાં ટેન્ડરની એક કોપી આપવામાં આવે, જેથી કરીને ત્યાંના રહીશો એ ટેન્ડરને જોઈ શકે કે મટીરિયલ કેટલું વાપરવાનું હોય છે અને માલ કઈ રીતે વાપરવાનો છે અને કેટલી થિકનેસનો રોડ બનાવવાનો હોય છે। એટલે અમે ચાહીએ છીએ કે આ રોડનું પણ ઝડપથી કામ કરવામાં આવે અને આ રહીશોને જે તકલીફ પડે છે એને દૂર કરવામાં આવે।